એક કે વિદ્યાર્થીઓ લાઈવમાં હોવા જોઈએ. આ તમારી જવાબદારી છે. તો મારી જવાબદારી તો હું તમને પેપર સોલ્યુશન અને આઈએમપી આપીને પૂરી કરું છું. તમારી ચેનલને આગળ લઈ જવી એ તમારી જવાબદારી છે. ચાલો શરૂઆત કરી દઉં. પ્રશ્ન નંબર આપણો વિભાગ એ ની વાત કરીએ તો વિભાગ એ ની અંદર 20 MCQ પૂછાય છે અને 20 MCQ મોસ્ટ ટાઈમ જો તમે વ્યવસ્થિત તૈયારી કરો, સારી એવી તૈયારી કરો તો તમે 20 માંથી 20 ગુણ લાવી શકો છો. એના માટે સતત તમારે પેપર સોલ્યુશન કરવા પડે, રાઈટ? ઓકે, જે વિદ્યાર્થીઓ કર્યા હશે, ન કર્યા હોય તો આપણે સાથે મળી અને તૈયારી કરીએ છીએ. તમને એકલાને જોર આવે છે, મને ખબર છે તૈયારી કરતા. ચાલો, પ્રશ્ન નંબર આપણો 1 છે, ભારતનું રેલવે નેટવર્ક કેટલા કિલોમીટર છે? આપણા ભારતનું રેલવે નેટવર્ક કેટલા કિલોમીટર છે? ચાલો બધા જવાબ તો આપી દીધો છે, ધ્યાન નહીં એ લખે છે. ઓકે, બધાનો જવાબ સાચો છે. ભારતનું રેલવે નેટવર્ક કેટલા કિલોમીટર છે? તો 1,15,000 કિલોમીટર છે. ભારતનું રેલવેનું નેટવર્ક કેટલું છે? 1,15,000 કિલોમીટર છે. મોસ્ટ આઈએમપી MCQ છે, ઘણી વાર પૂછાઈ ગયો છે. મારે કેવું ન પડે મારા વાલાઓ, તૈયાર કરી લેજો. ઓકે, હાલો આગળ વધુ. ચાલો પ્રશ્ન નંબર 2 ઉપર આપણે આગળ વધીએ છીએ ને મસ્ત પ્રશ્ન પૂછ્યો છે અહીંયા. તમને બધાને સ્ક્રીન દેખાય છે ને કમ્પ્લીટ? ચાલો થોડું ઝૂમ કરી દઉં છું એટલે. ઓકે, ચાલો પ્રશ્ન નંબર આપણો 2 છે, ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કયો છે? લો, હજુ મેં પ્રશ્ન વાંચ્યો નથી ને બધાનો જવાબ તો આવી ગયો છે એકચ્યુઅલી. જોઈ લઉં. ઓકે, ભારત રત્ન, રાઈટ, તમારો જવાબ સાચો છે, ભારત રત્ન આવે. એટલે ભાઈ બીજાનો જવાબ આપો ને, આપણે બીજો પ્રશ્ન હાલ ભણીએ છીએ તો બીજાનો જવાબ આપો. ઓકે, સાચો જવાબ છે, ભારત રત્ન આવશે. ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કયો છે? ભારત રત્ન. ખબર છે? કોઈ વ્યક્તિ સારું કામ કરે ને તો આપણે શું કહીએ? આને ભારત રત્નનો એવોર્ડ આપવા જેવો છે, નહીં? આવું બોલો છો ને બધા સ્કૂલમાં? કરો, કોમેન્ટ કરો. અને કેમ ભાઈ આપણી શરૂઆત કરી છે વિડીયોની તો કોઈએ જય શ્રી રામ નથી લખ્યું? લખો ફટાફટ જય શ્રી રામ. તો આજે વિડીયોની શરૂઆત થઈ ગઈ પણ જય શ્રી રામ નો આવ્યું. હાલો પહેલા લખો જય શ્રી રામ, પછી આગળ વધવું છે. જય શ્રી રામ લખો ફટાફટ. ઓકે, પહેલી કોમેન્ટ જય શ્રી રામ ની આવી. સાગર, વેરી ગુડ. બધાને જય શ્રી રામ, મારા વાલા વિદ્યાર્થીઓને જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય વિષ્ણુ ભગવાન. બધાને જય શ્રી રામ. ડાયા છે હો, બધા વિદ્યાર્થીઓ ડાયા છે. ભગવાન તમને બહુ ખુશ રાખશે ને તમારું પેપર સુપર ડુપર હિટ જશે, ચિંતા ન કરતા. હાલો પ્રશ્ન નંબર 2 આપણે પૂરો કહી દઉં, આગળ વધુ. ભારત રત્નનો આ સર્વોચ્ચ નાગરિક એવોર્ડ